ભાઈ આપણે આવી ગયા જમવા માટે અને અહીંયા જમવાનું મંગાવી દીધું પનીર ટિક્કા છાશ રોટલી તો આપણે જમી લઈએ જે કોઈને જમવું હોય આવી જાવ જમવા માટે પછી જમીને વધે આગળ તો ભાઈ જુઓ આપણે સાણંદથી નીકળ્યા ત્યાંના કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે પહોંચી આવ્યા અગોરા મોલ આગળ જોઈ શકો છો અગોરા મોલ ક્રોસ કરીએ છીએ અને આગળ આવી જશે આપણે ચિલોડા સર્કલ ત્યાંથી આપણું આઈસર લેવાનું છે લેફ્ટ સાઈડ ફિલ જ આપણને ધીરુભાઈ ભેગા થઈ ગયા જો આ નીકળી ગાડી ધીરુભાઈની શાંતિપુરાની ગાડી છે આપણા મિત્રો હતા એટલે ચા પાણી કરવા રાખી દઈ ચા પાણી કરીને નીકળી ગયા આપણે જઈએ હવે તો મિત્રો જુઓ આપણે ભાટવાળું ટોલ નાકું ક્રોસ કર્યું અને વરસાદ અહીંયા વધી ગયો વરસાદ વધારે છે ભાટ ટોલ નાકું ક્રોસ કર્યા પછી જોઈ શકો છો અને આપણે અત્યારે આ નદી ક્રોસ કરીએ છીએ અને વરસાદ પણ એવો ચાલુ છે વરસાદ ચાલુ છે તો વધે આગળ ધીમે ધીમે તો ભાઈ જુઓ અહીંયા મગફળીના ઢગલા ભરાય છે અને આ રીતે છે વાડી અહીંયા આપણું આઈસર લગાવી દીધું ખાલી કરવા માટે અને ખાલી કરવાનું પણ ચાલુ થઈ ગયું જોઈ લો લગભગ પતી જવા આવ્યો છે હવે બહુ નથી રહ્યું આટલો માલ રહ્યો બાકી તો ભાઈ જુઓ અહીંયા કારખાને પહોંચી આવ્યા અને અહીંયા આઈસર લગાવી દીધું અહીંયા ગાડી ભરવાની છે પણ હજી માણસો આવ્યા નથી માણસો આવે પછી ગાડી ભરાશે તો જોઈએ હવે ક્યાંનું ભરે છે એ તો કંઈ આઈડિયા નથી તો જોઈએ હવે ક્યાંનું ભરી આપે છે અને કેટલા ટાઈમમાં ભરે છે હાલો તો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી જય મેલડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અત્યારે વાગી ગયા સવારના 5:30 અને આપણે આવી ગયા પંપ ઉપર અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા આપણે ગાડી ભરવા જવાનું છે સાણંદ તો પહેલાં ટાંકો ફૂલ કરાવી દઈએ પછી અહીંયાથી જઈએ ભરવા માટે તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો તો ભાઈ જુઓ અહીંયા કારખાને પહોંચી આવ્યા અને અહીંયા આઈસર લગાવી દીધું અહીંયા ગાડી ભરવાની છે પણ હજી માણસો આવ્યા નથી માણસો આવે પછી ગાડી ભરાશે તો જોઈએ હવે ક્યાંનું ભરે છે એ તો કંઈ આઈડિયા નથી તો જોઈએ હવે ક્યાંનું ભરી આપે છે અને કેટલા ટાઈમમાં ભરે છે મિત્રો આપણું આઈસર તો ભરાઈ ગયું અને આપણે માલ ભર્યો છે કંઈક હિંમતનગર બાજુ દલપુર કરીને છે દલપુરનો માલ ભરેલો છે હિંમતનગર બાજુનો તો હવે અહીંયાથી નીકળીએ આપણે જઈએ ગાડી ખાલી કરવા માટે તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો હવે ગાડી સ્ટાર્ટ કરી દઈએ અને ભાગીએ અહીંયાથી જઈએ સીધા ફિલ જ આપણને ધીરુભાઈ ભેગા થઈ ગયા જો આ નીકળી ગાડી ધીરુભાઈની શાંતિપુરાની ગાડી છે આપણા મિત્રો હતા એટલે ચા પાણી કરવા રાખી દઈ ચા પાણી કરીને નીકળી ગયા આપણે જઈએ હવે તો ભાઈ જુઓ આપણે સાણંદથી નીકળ્યા ત્યાંના કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે પહોંચી આવ્યા અગોરા મોલ આગળ જોઈ શકો છો અગોરા મોલ ક્રોસ કરીએ છીએ અને આગળ આવી જશે આપણે ચિલોડા સર્કલ ત્યાંથી આપણું આઈસર લેવાનું છે લેફ્ટ સાઈડ અને ત્યાં આગળ તમને ખાડા બતાવું દુનિયાભરના ખાડા પડેલા છે કે આટલા બધા ખાડા એટલે શું કહેવાય હું તમને બતાવું આગળ ત્યાં આગળ જઈને આપણે ખાલી સાઈડ ભરીએ ચિલોડા સર્કલની ત્યાં હું તમને ખાડા બતાવું આગળ જુઓ તો મિત્રો જુઓ આપણે ભાટવાળું ટોલ નાકું ક્રોસ કર્યું અને વરસાદ અહીંયા વધી ગયો વરસાદ વધારે છે ભાટ ટોલ નાકું ક્રોસ કર્યા પછી જોઈ શકો છો અને આપણે અત્યારે આ નદી ક્રોસ કરીએ છીએ અને વરસાદ પણ એવો ચાલુ છે જોઈ શકો છો વરસાદ ચાલુ છે તો વધે આગળ ધીમે ધીમે તો મિત્રો જુઓ કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે આપણે પહોંચી આવ્યા સલાલ અને આ સલાલ ક્રોસ કરીએ છીએ રેલગાડી ઉતરી છે રેલગાડી જાય છે જોઈ શકો છો એના હિસાબે બધી ગાડીઓ હાઈવે ઉપર ઊભી થઈ જાય એટલે આ રેલવે જાય પછી આપણી ગાડી નીકળશે
જોઈ શકો છો આ રેલગાડી છે દેશી. જો રેલગાડી નીકળી જાય, બીજી ટ્રેન ઊભી છે, લાઈનો ચાલુ થાય છે એટલે બીજી ટ્રેનનો મેળ ના આવે નીકળવાનો. અને મિત્રો હજી આપણે જમવાનું પણ બાકી છે. ત્યાં આગળ એક હાઈવે હોટલ છે, ત્યાં આગળ પહેલાં જમી લઈએ, પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીશું. ટાઈમ વાગી ગયા છે 3:30 અને અત્યારે 3:30 વાગે આપણે ખાવાનું ઠેકાણું પડશે. હજી આગળ જઈને આવી છે ડ્રાઇવિંગની જિંદગી. તો પહેલાં જમી લઈએ, પછી જમીને ત્યાંથી નીકળીએ એટલે જઈએ સીધા ગાડી ખાલી કરવા માટે. પછી જોઈએ કેટલા ટાઈમમાં ખાલી કરે છે, આ તે કેવું લોકેશન છે એ પણ તમને બતાવું. તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. હવે આપણે આવી ગયા જમવા માટે અને અહીંયા જમવાનું મંગાવી દીધું, પનીર ટિક્કા, છાશ, રોટલી. તો આપણે જમી લઈએ. જે કોઈને જમવું હોય આવી જાવ જમવા માટે, પછી જમીને વધે આગળ. તો મિત્રો આપણે પાછળ ગાડી રાખી હતી જમવા માટે અને સરસ મજાનું મસ્ત જમી લીધું અને જમીને નીકળ્યા હતા અને કન્ટિન્યુ ડ્રાઈવ કરતા હતા. અને અત્યારે જો આપણે ખાલી કરવા જવાનું છે, ત્યાં આગળ જઈએ છીએ. આ બાજુ અંદર કંઈક હાજીપુર કરીને હતું, એની અંદર મોકલે તો ખાલી કરવા. અને જો આ બાજુના રસ્તા આવા સિંગલ પટ્ટી રસ્તા હોય. હવે આમાં કોઈક સામે મોટી ગાડી આવી જાય તો આ આઈસર મારો ઉતારવું જ કઈ બાજુ કે તમે ચેક કરો કે ટાઈપ રસ્તા છે બધા આ બાજુના. અંદર ગામડાના રસ્તા બધા આવા જ હોય સિંગલ પટ્ટી, બરાબર. બે બાજુ તાર ફેન્સિંગ કરેલી છે વાડીવાળાએ. હવે આવો સિંગલ પટ્ટી રસ્તો છે, એકદમ શોર્ટ ટર્ન છે. અહીંયા લગભગ ગાડી વરી જાય તો લાંબા ટર્ને, નહીંતર પછી ગાડી આગળ પાછળ કરવી પડે. કેટલો શોર્ટ ટર્ન છે આ જો. હવે આવો સિંગલ પટ્ટી રસ્તો છે, આમાં ન કરે નારાયણને કોઈ સામે આવી ગઈ મોટી ગાડી તો મારે આ ગાડી કેટલા કિલોમીટર રિવર્સ મારવી પડે. આવા એરિયામાં ખાલી કરવા જવાનું. જુઓ હાઈટ, રોડ અને સાઈડની હાઈટ જુઓ. ખેતરો બધા લગભગ 7 ફૂટ નીચે હશે, કેટલો ઊંચો રસ્તો છે. કદાચ ગાડી ઉતરી જાય તો સીતારામ કેવા રસ્તા છે આ બાજુના. બાઇક વાળો આવે છે એક રમચકર. તો જઈએ મિત્રો હવે ખાલી કરવા ડાયરેક્ટ. ત્યાં જઈને મળું, તમને બતાવું કઈ રીતે ખાલી કરે છે, કેટલા ટાઈમમાં ખાલી કરે છે આ તે. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. બધા ટર્નિંગ વાળો જ રસ્તો છે શેખ સુધીનો. તો ભાઈ જુઓ અહીંયા મગફળીના ઢગલા ભરાય છે અને આ રીતે છે વાડી. અને અહીંયા આપણું આઈસર લગાવી દીધું ખાલી કરવા માટે અને ખાલી કરવાનું પણ ચાલુ થઈ ગયું. જોઈ લો લગભગ પતી જવા આવ્યો છે. હવે બહુ નથી રહ્યું, આટલો માલ થયો બાકી. તો ફાઇનલી મિત્રો જુઓ આપણે આઈસર ખાલી કરીને આવી ગયા હાઈવે ઉપર. જોઈ શકો છો રાતનો ટાઈમ છે, હાઈવેનો નજારો. અને તમને બધા લાઇટના ટપકા દેખાતા હશે. અત્યારે રાતનો ટાઈમ છે એટલે હવે જવા દઈએ. તો ભાઈ જુઓ અહીંયા પ્રાંતિજનું ટોલ નાકું ક્રોસ કરી અને ગાડી રાખી દીધી અહીંયા સાઈડમાં. આગળ આ બાજુ ગાડી રાખી છે અને અહીંયા આગળ રાહુલ ભેગો થઈ ગયો મને. રાહુલ કેમ છે, મજામાં? અને અહીંયા આગળ મકાઈ ડોડો લઈ લીધો અમે રાહુલ એને બેએ. જોઈ શકો છો મકાઈ ડોડો લાવ્યા છે ખાવા માટે. તો હવે મકાઈ ડોડો ખાશું. મસાલો બસાલો લીંબુ બીંબુ કમ્પ્લીટ લગાવ્યું.